જ્યારે ચર્ચામાં છે ત્યારે લાલ સમુદ્રમાં વધુ એક જહાજ પર ડ્રોન હુમલો થયો છે। આ પહેલા પણ હુતી નામનું આ આતંકી સંગઠન કે જે સમુદ્રી હુમલા કરતું આવ્યું છે અને ક્યાંક સમુદ્રી સુરક્ષા સામે પણ સવાલો ઊભા કરતી આવી ઘટનાઓ વારંવાર બની રહી છે। ત્યારે હાલ તો તમામ ભારતીય ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાની જાણકારી મળી રહી છે। લાલ સમુદ્રમાં વધુ એક જહાજ પર ડ્રોન હુમલાના સમાચાર, જેને લઈને હવે દરિયાઈ સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। ભારત આવી રહેલા જહાજ પર હિન્દ મહાસાગરમાં ડ્રોન એટેકનો મુદ્દો અને પ્રાથમિક તપાસમાં જહાજમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હોવાનું સામે આવ્યું છે। મોડી રાત્રે ભારતીય કોસ્ટગાર્ડની ટીમ એમવી કેમ્પ પ્લુટોની મદદે પહોંચી હતી। જહાજના પાવર જનરેશન સિસ્ટમને બહાલ કરવામાં આવી હોવાનું પણ કોસ્ટગાર્ડે જણાવ્યું। 11 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુંબઈ તરફ જહાજની આગે ઉભો થઈ રહ્યો છે। કઈ રીતે જોવી રહી આ ઘટનાઓને? ચોક્કસપણે આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે। આ ઘટનાને એકમાત્ર નજરિયાથી જો જોઈ શકાય તો તે છે કે હમસ અને હમસની મદદ કરનાર અમુક રાષ્ટ્રો હવે યેન કેન પ્રકારેણ ઇઝરાયલનો વિરોધ દાખવતા આ જે લડાઈ જે એક જગ્યાએ એક નાના જ્યોગ્રાફિકલ વિસ્તારમાં ચાલી રહી છે તેનો વ્યાપ વધારી રહ્યા છે, તેને વૈશ્વિક સ્વરૂપ આપી રહ્યા છે અને વધારે ને વધારે દેશોને આ લડાઈથી ગભરાવવું જોઈએ, ચિંતિત થવું જોઈએ અને એમના આ કાળા કારસ્તાન જો સક્સેસફુલ થાય તો વધારે ને વધારે દેશો આ યુદ્ધના દાવાનળમાં આ આગમાં જોડાય તે પ્રયત્ન સાથે હાઉથી રેબલ્સ અને એમના દ્વારા બેક્ડ આ પ્રકારના હુમલાઓ થઈ રહ્યા છે। બિલકુલ કેપ્ટન જયદેવ જોશી, ડ્રોન હુમલો, ડ્રોન એક મોટો ખતરો ક્યાંક સુરક્ષાને લઈને ઊભો થઈ રહ્યો છે। દરિયાઈ માર્ગે દેશ વિદેશના જહાજો જ્યારે પસાર થતા હોય છે, અમેરિકાએ પણ કહ્યું છે કે ક્યાંક જે ઈરાની ડ્રોન જે છે તેના પર ક્યાંક સીધો કટાક્ષ કર્યો છે, નિવેદન આપ્યું છે। ત્યારે તમામ રીતે વૈશ્વિક જે માહોલ બગડી રહ્યો છે તેના કારણે એ પણ એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય। જી ચોક્કસપણે શિવાનીજી, આપે બહુ સરસ વાત કરી ઈરાન અને ઈરાન બેક્ડ કેટલી બાબતો અને સાથે ડ્રોનના હુમલાથી વધતા ડરને। આપ ડિફેન્સ વિશે ઘણું જાણો છો, ડિફેન્સને સમજો છો, તો આપણે એ વાત આપણા દર્શકોને આપના માધ્યમથી TV9 ના માધ્યમથી કહેવી રહી કે આ ડ્રોન્સની ખાસિયત શું છે। આપણે એને ડ્રોન કહીએ છીએ, સામાન્ય વ્યક્તિ ડ્રોનને એ ડ્રોન માને છે જે આપણે આપણા ફંક્શન્સમાં જોઈએ છીએ, જે વિડીયોગ્રાફી કરતા હોય કે બીજું કંઈ ટેકનોલોજીકલ એક્સપેરિમેન્ટ કરતા હોય, વિદ્યાર્થીઓ યુનિવર્સિટીઝમાં બનાવતા હોય એવા ડ્રોન। પણ આ ડ્રોન આટલા નિર્દોષ ડ્રોન્સ નથી જેનો ઉપયોગ આમાં થઈ રહ્યો છે। આ અનમેન્ડ એરિયલ વેહિકલ છે, એટલે નાનું એવું ડ્રોન નહીં, એક ઘણું મોટું ગણી શકાય એ પ્રકારનું આ એક અનમેન્ડ એરિયલ વેહિકલ, સમજો કે નાનું ગ્લાઇડર પ્લેન જેવું છે। એની પાસે ખૂબ મોટા પ્રમાણમાં એમ્યુનિશન કેરી કરવાની શક્તિ છે। એનામાં રડાર છે, પોતાનામાં એ સ્વચાલિત છે, રિમોટલી ઓપરેટ થાય છે, દૂર સુધી જઈ શકે છે ફ્યુલ કે પછી બેટરી કે કોઈ પણની તકલીફ કે ચિંતા કર્યા વગર, અને સટીકતાથી મારક ક્ષમતાથી ધાર્યું નિશાન પાર પામી શકે છે। આ એની વાત થઈ। દુશ્મન કે એની સામેના એડવર્સરી કે જે અત્યારના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો જે રક્ષણ કરવા માંગે છે એવા એ ભારતીય મેરીટાઈમ અને સાથે જોડાયેલી એજન્સીઝ હોય, સિક્યુરિટી એજન્સીઝ અથવા બીજા કોઈ દેશની, તો એ કારણ કે આ અનમેન્ડ એરિયલ વેહિકલ પરંપરાગત પ્લેન અને એ પ્લેન જેવા કોઈ રોકેટ કે પછી મિસાઇલની સાઇઝ કરતા ખૂબ નાની સાઇઝ છે, એટલે એમના રડારમાં આ આવવું અઘરું છે અને પકડી શકવું અઘરું છે, એને ટ્રેક અને મોનિટર કરવું અઘરું છે। આના કારણે આ ડ્રોન્સની લિથાલિટી, એની જે મારક છે એ ક્ષમતા ઘણી વધી જાય છે। ભારતે ચિંતા કરવાની જરૂર માત્ર એટલી છે કે ઇઝરાયલ હમાસનો આ એક નાના એરિયામાં કેન્દ્રિત થયેલો રોકાયેલો આ અથડામણ, યુદ્ધ પણ ન કહીએ, આ અથડામણની હવે સ્પિલ ઓવર ઇફેક્ટ ભારતની EEZ ઇકોનોમિક જે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનનો દરિયો છે ત્યાં અને ત્યાં થતા વેપારમાં થઈ રહી છે, એટલે ભારત ચિંતિત થવું જોઈએ। બિલકુલ, અને ખાસ તો જે રીતે અત્યારે વિશ્વમાં જે માહોલ છે, એક તરફ ઇઝરાયલ અને હમાસ બંને આમને સામને છે, તેની વચ્ચે જ્યારે ભારત જેવા દેશને મધ્યસ્થી માટે
ક્યાંક તેમને પ્રોત્સાહન આપવા માટે વાત કરવામાં આવતી હોય અને તેની વચ્ચે જો હુતી જેવા જે હુમલાખોર સંગઠનો છે તેનો સામનો કરવામાં આવે તો ભારતની રણનીતિ પણ હવે ક્યાંક વિશ્વમાં વિચારવા યોગ્ય એક પ્રશ્ન બની જશે. યસ, ડેફિનેટલી ભારતે ચોક્કસ ચિંતા કરવી જોઈએ. ઓવરઓલ સંરક્ષણની રીતે કદાચ નહીં, પણ ધ ઇન્ડિયન વોટર્સ જેને કહેવાય, ભારતીય દરિયાઈ માર્ગ આપણે જેને કહીએ, તેના માટે ખૂબ ભારતે ચિંતા કરવી રહેશે. કારણ કે એક વિસ્તારથી આગળ ભારતીય નેવીનું કામ છે, એથી અંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડનું કામ છે, અને ત્યાં સુચારુ રૂપે વ્યાપાર થઈ શકે એ આપણે એટલે માટે જાણવું જરૂરી છે કે જેમ લાલ દરિયાની આપણે થોડી વાર પહેલા વાત કરી, રેડ સીમાં આવનારું કોઈ પણ ઇઝરાયલ લિંક્ડ શિપને એ લોકો અટેક કરી રહ્યા છે. મલેશિયાએ પણ આવી જ કંઈ વાત કરી છે કે જેમાં મલેશિયા ઇઝરાયલ લિંક્ડ શિપ્સને પોતાના વોટર્સ પાસે ના આવવા દે. આવું જો ભારત સાથે થાય તો ભારતનો જે વ્યાપાર છે એ ખોરવાય, ભારત પહોંચવું અઘરું થાય. જે વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દક્ષિણમાં બન્યું છે, એટલે કે અરબી સમુદ્ર. એ અરબી સમુદ્રમાં ભારતનો ઘણો મોટો વેપાર છે, એને સુરક્ષિત રાખવો એ ભારતની ફરજ બને, અને એના માટે ભારતે જે કંઈ પણ ડિપ્લોમેટિક પગલા અથવા ડિફેન્સના પગલા લેવા પડે તો એ લેવા. કેપ્ટન જયદેવ જોશી, એટલે ભારત તમામ રીતે સુસજ્જ છે, એ પછી ડિફેન્સની દ્રષ્ટિ હોય કે વ્યાપારિક દ્રષ્ટિકોણ હોય, તમામ રીતે ભારત આ પ્રકારના હુમલાને ક્યાંક ખાળવા માટે સુસજ્જ છે. ત્યારે હવે ભારતને પણ વળતો જવાબ આપવાનો સમય આવી ગયો છે, કારણ કે દરિયાઈ સુરક્ષાને લઈને આ સવાલ છે. ભારતની નેવી તૈયાર છે. લાલ સમુદ્રમાં સતત થતા હુતી હુમલાખોરોના જે એટેક્સ છે તેને ખાળવા માટેની હવે રણનીતિ પર પણ ભારત આગળ વધશે. હિન્દ મહાસાગરમાં પણ જહાજ પર એટેકના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેની સામે ક્યાંક વિશ્વના દેશો પણ આ મુદ્દે ટિપ્પણી કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વાત કરીએ તો કુસ્તી સંઘ પર ચાલ્યું સરકારનું ચાબુક. નવા કુસ્તી સંઘના અધ્યક્ષ સંજયસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. WFI અધ્યક્ષ પર તાત્કાલિક કાર્યવાહી પણ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા જ વરણી થઈ હતી. ખેલ મંત્રાલયે કુસ્તી સંઘની માન્યતા રદ કરી છે. ત્યારે આ એક મોટા સમાચાર.